અને આમ યુદ્ધોની ફલશ્રુતિ મેં આપને જણાવી. યુદ્ધો પૂરા થયા પછી જે ભયાનકતા, જે દુઃખો અને જે પરિતાપ છવાય છે તે પણ મેં આપને કહ્યું. હવે મને કહો, શું યુદ્ધ એ જ આ સમસ્યાનો ઉપાય છે? કૃષ્ણ, આપે યુદ્ધથી થતા સર્વનાશની અને તેનાથી ઊભા થતા વિષાદની જે વાતો કરી તેની સાથે હું સહમત છું. મહારાજ, કૃષ્ણની વાતો ખરી છે, મારું તો નહીં માને. સમજાવો દુર્યોધનને. મારું એ ક્યાં માને છે? બેટા દુર્યોધન, સાંભળ, આ તારા પિતામહ શું કહે છે તે. લડ્યા વગરનો કંઈ ઉપાય નથી. ઉપાય છે, યુદ્ધ ના લડવું હોય તો. કયો ઉપાય બેટા? મારી પાસે કંઈ પણ માગ્યા વિના ચાલતી પકડે. 13 વર્ષ રખડ્યા એમ રખડી ખાય, નહીતર હિમાલય વાસ કરે. અને મોજથી રહેવું હોય તો આ એમનો પક્ષ લઈને સંધિ માટે આવ્યા છે તે કૃષ્ણની દ્વારિકામાં જઈને રહે ને મંજીરા વગાડી ભજન કરે એમનું. દુર્યોધન, જરા વિવેક રાખ. દુર્યોધન, કોઈ પણ વિષ્ટિકાર સાથે આ રીતે વાત ન થાય. આ તો કૃષ્ણ છે. વિષ્ટિકાર તો છે જ, પણ સાથે સાથે કરોડોના હૃદયાસન પર બિરાજેલા લોકનાયક પણ છે. ક્ષમા કરજો પિતામહ, હું કૃષ્ણનું અપમાન નથી કરતો. હું તો પાંડવોની કૃપણતા મુજબ તેમનું સ્થાન ક્યાં છે એ બતાવતો હતો. બાકી મને તો કૃષ્ણ પ્રત્યે અપાર આદર ભાવ છે. પૂછો કૃષ્ણને, તેઓ આવ્યા ત્યારે એમની મેં કેવી આગતા સ્વાગતા કરી છે. પૂછો, તેમના ભોજન માટે મેં કેવા મેવા મિષ્ટાનના કેટલા વ્યંજનો ધરી દીધા હતા. ખોટી વાત છે કૃષ્ણ? ના, પણ તારા એ મિષ્ટાન વ્યંજનોનો ત્યાગ કરી હું વિદુરજીને ત્યાં ભાજી અને ચોખા જમવા જતો રહ્યો, એ પણ ખોટી વાત નથી ને? હવે તને અત્યારે તેનું કારણ પણ કહી દઉં. ત્યારે તે કહ્યું તેમ હું પાંડવોનો પક્ષ લઈને જ સંધિ કરવા આવ્યો છું. અન્ન તેવો ઓળકાર. એ ન્યાયે તારું જમ્યા પછી કદાચ મારી પાંડવોનો પક્ષ રાખવાની નિષ્ઠા નબળી પડી જાય તો, એટલે તારું ભોજન મેં ટાળ્યું. જે મારો પક્ષ રાખે છે તેનો પક્ષ રાખવામાં હું કોઈ કસર રાખતો નથી. જો એમ જ હોય તો લ્યો ને, હું તમારો પક્ષ રાખવા તૈયાર છું. તમે સાચું ખોટું ગમે તે કરો, હું તમારી પડખે ઊભો રહીશ. તમે પાંડવોના પક્ષમાંથી અમારા પક્ષમાં આવી જાઓ. આમે યાદવોની નારાયણી સેના તો દુર્યોધન મહારાજના પક્ષમાં આવી જ ગઈ છે. હશે, પણ એમાં મારે શું? તમારી જ સેના તમે જેના પક્ષમાં હો તેને મારે? વિચિત્ર વાત નથી? હશે, પણ એમાં તારે શું? ભલે ત્યારે મારે શું? મરાવજો તમારા વહાલાઓને તમારા જ સૈન્ય વડે. હું તો આપ કેવા ખોટા પક્ષે ચડી ગયા તે કહેવા જતો હતો. કર્ણ, મારી વાત જવા દે, પણ તારું ભૂંડું તો પક્ષે કરીને જ થઈ રહેલું હું દેખું છું. દાનવીર, શૂરવીર, મહાબાણાવલી કર્ણની કીર્તિ દિગંતમાં પ્રસરે તેમ છે, પરંતુ ભવિષ્યમાં તેના આ ગુણો માટે જગત કર્ણને અનુકંપાથી જરૂર જોશે. પણ પક્ષે કરીને વહોરી લીધેલી દુર્ગતિ બદલ કોઈને કર્ણ માટે પ્રેમ નહીં ઉભરે. ખોટા પક્ષે હું નહીં, તું ચડી ગયો છે. દુર્યોધનની શક્તિઓની આપને પૂરતી માહિતી નથી એટલે આમ કહો છો. એ તો ભવિષ્ય જ કહેશે કે કોણે ખોટો પક્ષ રાખ્યો, આપે કે મેં. પસ્તાવાનો સમય આવે તે પહેલા હજુ પણ પક્ષ બદલવાની તક છે આપને માટે. જીવનમાં કદી એ મેં પસ્તાવાનો અનુભવ કર્યો નથી અને થશે પણ નહીં. છોડો એ વાત. ધૃતરાષ્ટ્ર મહારાજ, પાંડવોએ કહેવરાવ્યું છે
કે અમારે હકથી અધિક તસુભાર જમીન કે માલ મિલકત જોઈતા નથી, અડધા રાજપાટ પણ નહીં. માત્ર જે ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય હતું તે પાછું આપી દો, એટલે જરાય વેર ઝેર રાખ્યા વગર તેઓ એ સ્વીકારીને ત્યાં ચાલ્યા જશે. એ વાત જૂની થઈ ગઈ, મેં ના પાડી જ દીધી છે. દુર્યોધન, એમની માગણી ન્યાયી છે. ન્યાય 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 ને ન્યાય! અરે ન્યાયની પીપુડી ક્યાં સુધી વગાડવાની પિતામહ? મેં ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે જુગટુમાં જે ગયું તે ગયું, બસ. હવે પાછું જોઈતું હોય તો બાવડાના બળે લઈ લે. માળ બધું ગોઠવાઈ ગયેલું, તેમાં કૃષ્ણ આવ્યા એટલે ફરી એનું એ ન્યાયનું વાજુ વગાડવા બેસી ગયા. બેટા, વિષ્ટિકાર સંધિની વાત લઈને આવે ત્યારે બધો જ વિચાર ફરીથી કરી જોવો પડે. સંધિની વાત બે સમોવડિયા વચ્ચે હોય, સબળ અને નિર્બળ વચ્ચે નહીં. ભાઈ દુર્યોધન, સબળ કોણ અને નિર્બળ કોણ એ તે કઈ રીતે નક્કી કરી નાખ્યું? હમણાં બતાવું છું. પુરોહિતજી, જી મહારાજ. આપણા પક્ષમાં કેટલું સૈન્ય છે? આજની ઘડી સુધીમાં ગણાવું તો ભૂરિશ્રવાની એક અક્ષોહિણી સેના, જયદ્રથની એક અક્ષોહિણી સેના, શલ્યની એક અક્ષોહિણી સેના. આ તમારા પાંડવોના મામા શલ્ય, હો? હા, ખબર છે. શઠતાથી આપે તેમને ભૂળવીને આપનામાં સામેલ તો કર્યા છે, પણ શઠમ પ્રતિ સાઠ્યમ ન થાય તે જોજો. જોયું જશે. કૃતવર્મા નીચેના ભોજ, અંધક આદિ યાદવોની એક અક્ષોહિણી, 5 કૈક્ય ભાઈઓની એક અક્ષોહિણી સેના, એક અર્બુદ ગોપ સૈનિકોની નારાયણી સેના. બસ 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 પુરોહિતજી, કુલ સૈન્ય કેટલું થયું તે આંકડો કહી દો. કુલ 11 અક્ષોહિણી સેના થાય છે મહારાજ. અને તેમની સાત્વતોના યુયુધાન, ચેદીરાજ ધૃષ્ટકેતુ, મગધના જયતસેન જેવાની એક અક્ષોહિણી ઉપરાંત દ્રુપદ, વિરાટ વગેરેની કુલ ગણીએ તો 7 અક્ષોહિણી થાય છે મહારાજ. ક્યાં 11 અને ક્યાં 7 કૃષ્ણ? તો તમે જેની સંખ્યા વધુ એનો વિજય એમ માનો છો? એમ જ હોય ને. ત્યારે તમે ભૂલા પડો છો. હા, ભાણિયા ભાણિયા, તું તો ભારે ભોળો છે ભાઈ. હા, મને જવાબ આપવા દે એનો. પ્રણામ કૃષ્ણ, પ્રણામ. મામાજી, પ્રણામ કરતી વખતે હાથ જોડવાની સાથે થોડું મસ્તક પણ નમવું જોઈએ. હો. ખેર, આપ વડીલ છો, મારા વંદન સ્વીકારો. કૃષ્ણ, સેનાઓનું બળ યુદ્ધમાં મોટું પરિબળ તો છે જ, પણ વિજય પામવા માટે જે અમારી પાસે છે તે નથી પાંડવો પાસે. પાંડવો જેની પાસે શસ્ત્ર વિદ્યા શીખ્યા છે એ ગુરુદેવ અમારે પક્ષે છે, જેણે અવધ, કાશી અને ઠેઠ હિમાલયની તળેટી સુધીના પ્રદેશો પર વિજય મેળવીને હસ્તિનાપુરનું સામ્રાજ્ય સાગર જેવું વિસ્તારી દીધું એવો કર્ણ અમારે પક્ષે છે. દ્રોણ પુત્ર અશ્વત્થામાએ કમ નથી. દુર્યોધન, દુશાસન અને એ 100 ભાઈઓ જ 5 પાંડવો કરતા સવાયા છે. કઈ બાબતમાં એ ફરી કોઈક વાર વિચારીશું. આગળ બોલો. કૃપાચાર્ય, ભૂરિશ્રવા, વિકર્ણ, જયદ્રથ, કર્ણપુત્રો વૃષસેન, વિંદ અને અનુવિંદ, વળી બાહલિક, ત્રિગર્તરાજ સુશર્મા, મગધપતિ જલસંધ, કૌશલ નરેશ બૃહદબલ, ચિત્રસેન, વિભીષંતી, શ્વેતાયુધ અને મારી પોતાની ગણના કરો તો મહારથીઓ જ સંખ્ય છે અમારા પક્ષે. અને પાંડવ પક્ષે આ ઉભા એ છે ને
કૃષ્ણ ગોપીનાથ સાક્ષાત. હા 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 ભાણા 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 એવું ન બોલાય, હા એવું ન બોલાય. ગોપ ગોવાળ પ્રતિપાલક રાધા રમણ સાક્ષાત કહે. હા? ચોખ્ખા શબ્દોમાં ગોવાળીઓ જ કહો ને. ખબરદાર કર્ણ, નીચતાની પણ હદ હોય છે. દુર્યોધન, તું, તારો આ મામો અને તારો આ કપટી મિત્ર કર્ણ, ત્રણેયને હું ચેતું છું કે કૃષ્ણની સાથે આ રીતે વાત કરશો તો પાંડવોની તો પછીની વાત છે, એ પહેલા હું જ પતાવી દઈશ તમને ત્રણેયને. મારી આ પરસોનું તેજ હજી ઝાંખું નથી પડ્યું. ક્ષમા કરજો પરશુરામજી, પરંતુ આપે તો આ સભામાં બેસવાની મંજૂરી મેળવવા માટે એવી વાત કરી હતી કે હું માત્ર સાંભળવા આવ્યો છું, વચ્ચે કશું જ બોલીશ નહીં. વિષ્ટિ કાર્યમાં વિઘ્ન નહીં નાખો. આવ્યો હતો આ શ્રી કૃષ્ણ વૃષ્ટિ કાર્ય કેવી રીતે કરે છે તેના દર્શન કરવા માટે જ, પરંતુ અહીં એમનું જે રીતે અપમાન થઈ રહ્યું છે તે હું સાંખી શકું તેમ નથી. દુર્યોધન, તું તારા પાખંડની મિત્ર જેવાના બળના મદમાં એમને જેમ તેમ કહે છે, પરંતુ તારા કરતા અનેક ગણો બળવાન દંભોદ્ભવ રાજા પણ મદમાં આવીને ગંધમાદન પર્વત પર તપ કરતા નરનારાયણ જોડે બાખરીને ધૂળ ચાટતો થઈ ગયેલો. તો તારી શું વસાત? અને જાણવું હોય તો જાણી લે કે નર તે અર્જુન અને નારાયણ ત્યાં કૃષ્ણ છે, સમજો? રાજા ઇન્દ્રના સારથી માતલીની કન્યાના વિવાહ પ્રસંગે ગરુડ રાજાને માન આવ્યું કે વિષ્ણુની શક્તિ મારે લીધે છે. ત્યારે વિષ્ણુએ તેના મસ્તક પર એક હાથ મૂકીને સહેજ દબાવતા જ ગરુડ રાજાના હોશકોશ ઉડી ગયેલા અને ગર્વ મૂકી પ્રાર્થના કરવા લાગેલા. માટે ગર્વ કોઈનો રહેતો નથી. ભગવાન ગર્વ ગંજન છે. આવી બધી કથાઓ જે ભગવાન કે અવતારો સંબંધી છે તેને કૃષ્ણ સાથે શું કામ જોડી દેવામાં આવે છે, એ જ મને તો સમજાતું નથી. હા હા ભાણાભાઈ એ રીતે જ ગોવાળિયામાંથી ભગવાન થવાય ને. હા તમે શીખો ભાણાભાઈ, આવું કંઈક શીખો. ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાર્યજી, આ બધું શું ચાલી રહ્યું છે? આપ અપમાનો કે ગાળોને રોકી ના શકતા હો તો હું હવે એને રોકીશ. રહેવા દો પરશુરામજી. આપ મારા વિષ્ણુ કાર્યને નિહાળવા આવ્યા છો તો શાંતિથી નિહાળો. મને આવા અપમાનો સ્પર્શતા નથી. અને ગોવાળીઓ કઈ ગાળ છે? મને તો સાકરથી એ મીઠો લાગ્યો એ શબ્દ. આજે ઘણા સમય પછી આ લોકોએ મને સ્મૃતિ કરાવી એ મધુર ગોકુળ વૃંદાવન કાળની. હા હા, શું એ સમય હતો! પ્રભાતે મને મીઠા ઠપકાથી પિતાજી ઉઠાડતા. એ ગાયોની સાથે ગમ્મત, એ યમુના કિનારે રાસની રમઝટ. હે રાસની રમઝટ જમે ગોકુળ ગમે રે મધુવન વાગે વાસળી. ઓ રાસની રમઝટ જમે ગોકુળ ગમે રે મધુવન વાગે વાસળી. હે જી ધીનક ધીનક બોલ બજે ભાઈ, એ સમયે એ રીતે ગોવાળીઓ થઈને રહ્યો છું, તેમાં સમયે યુદ્ધની નોબત વાગી ચૂકી છે. ત્યારે એ રીતે વીર યોદ્ધો થઈને પણ હું તો રહી શકું છું. તમે તમારા પક્ષના વીરો તો ગણાવ્યા, પણ પાંડવો સરખા પરાક્રમો તેમાંથી કોઈએ કરી બતાવ્યા હોય તો તે ગણાવો જરા. એ પણ ગણાવી શકીએ છીએ. પ્રથમ તો મારા મિત્ર કર્ણની વાત કરીએ તો જગત પર એના જેવો ધનુર્ધર બીજો કોઈ છે જ નહીં. સિવાય કે પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્ય.
પરંતુ એ બંને તો અમારા પક્ષમાં જ છે. અને ભીષ્મ પિતામહે તો 4 વેદની સાથે ધનુર્વેદ હસ્તગત કર્યો છે. એટલું જ નહીં, એમને કોઈ મારી શકે જ નહીં, કારણ કે એમની પાસે ઈચ્છિત મૃત્યુનું વરદાન છે. હા, અને દ્રોણાચાર્ય બ્રહ્માસ્ત્ર વાપરી જાણે છે. તેને પાછું વાળી શકે એવું કોઈ છે પાંડવોમાં? અને શ્રી કૃષ્ણ વાસુદેવજી, આ દુર્યોધન પોતે પણ ગદા યુદ્ધ તમારાય મોટા ભાઈ એવા બળરામજી પાસે શીખ્યો છે. એની સામે તમારો ભીમસેને ટકે એવો છે? હે? તમને બધા દેવ માનતા હશે, પણ બળદેવજી તો શેષ નારાયણનો અવતાર કહેવાય છે. તેનો ચેલો છે આ ભાણો. ભાણાભાઈ, મામાના ગુણ ગાવ હવે. હા હા, છે તો જરૂર કહીશ કે મામાજી પણ એક મહારથી તો છે જ, પણ વ્યૂહ રચનાઓ તો એવી એવી જાણે છે કે ભગવાન પણ એમના ચક્કરમાં આવે ને તો ભૂલા પડી જાય. ભાણા, ભગવાન એટલે જ કદાચ દૂર રહેતા હશે એમનાથી. બાકી તું તો ભૂલો પડી ચૂક્યો છે. દુર્યોધન, બ્રહ્માસ્ત્રનો પ્રયોગ તો અર્જુન પણ જાણે છે. ભીષ્મ પિતામહની શક્તિને તો હું નકારતો નથી, પરંતુ મારે ખેદ સાથે કહેવું પડશે કે જે વેદને જાણે છે તે વેદને જાણતો નથી. જે સત્યમાં સ્થિર છે તે જ વેદને જાણે છે. ઈચ્છિત મૃત્યુના વરદાનની વાત ખરી છે, પણ તેઓ સ્વયં મૃત્યુને ઈચ્છે એવી પરિસ્થિતિનું નિર્માણ પણ યુદ્ધમાં થઈ શકે છે. કૃષ્ણ, સમય અને પરિસ્થિતિઓને આધીન થઈને મારે વર્તવું પડે છે. તેનો અર્થ એ ન કરશો કે હું નિર્બળ છું. હું આપને કદાપી નિર્બળ ન કહું, પરંતુ દ્રૌપદીની લાજ જતી હતી ત્યારે આપે સબળતા પણ નહોતી બતાવી. તેનો ખેદ જરૂર છે. સમય અને પરિસ્થિતિને આધીન થઈ શકો છો, તે રીતે ધર્મને આધીન કેમ ન થયા? વેદજ્ઞ થઈને ધર્મનો પક્ષ કેમ ન રાખ્યો? એ વાત ન સંભાળીએ તો સારું. એનો ઉત્તર હું ફરી ક્યારેક આપીશ. પરંતુ કૃષ્ણ, એટલું જરૂર જાણજો કે તે વખતે હું અંતરથી દુર્યોધન સાથે સહમત નહોતો જ. મેં તેને ઘણો ઠપકો પણ આપ્યો હતો, અને એ ઘટનાનો રંજ મને હજુ પણ છે જ. કૃષ્ણ, હજુ પણ છે જ. હું એ પણ જાણું છું. આ તો આજે ઉભય પક્ષની તુલના જ થઈ રહી છે, ત્યારે મારે કડવું સત્ય કહેવું પડ્યું. કૃષ્ણ, આપ આ આખી સભાને કઈ દિશામાં ઘસડી રહ્યા છો? યુદ્ધમાં કોણ કેટલું શક્તિશાળી છે તેની તુલનાને બદલે અંગત ગુણ દોષોની વાત કરીને બીજાને ઉતારી પાડવાની વાત કરો છો તમે. કર્ણ, મારી વાતમાં તારે માથું મારવાની જરૂર નથી. પિતામહ, આપ હંમેશા મને આ રીતે ઉતારી પાડો છો. બ્રાહ્મણ કે ક્ષત્રિય બંનેના તે ઝાંખા પડે એવી ચમક મેં ધારણ કરી હોવા છતાં આપે મને સૂત પુત્ર અને શુદ્ર જ ગણ્યો છે. અમારા થઈને આપ જ મને આ રીતે હલકો કહીને ઉતારી પાડો તો આ કૃષ્ણ તો શું કહેશે? ના કર્ણ, હું તને સુતપુત્ર કે શુદ્ર નથી ગણતો, કે નથી હલકો કહેવા માંગતો. તારું તેજ તો સૂર્ય સમાન છે. હું તો તને સૂર્યપુત્ર જ ગણું છું. પણ ભાઈ, સૂર્યના તેજને ક્યારેક ગ્રહણ લાગે છે? હું તો જોઈ રહ્યો છું કે અવળા પક્ષરૂપી ગ્રહણ તને ડસી રહ્યું છે. તારામાં તેજ અને તાકાત બંને છે. બહાર નીકળી જાય કુંડાળામાંથી તો આર્યાવર્ત આખાનો અધિપતિ તું થઈશ. અને ભવિષ્યમાં તારા નામની લોકો માળા જપશે, મંદિરમાં મૂર્તિ પધરાવીને તારી પૂજા કરશે. આ તમે કહો છો એટલે? હા, હું કહું છું એટલે. જે મારા વચનને અનુસરે છે તેને જ આવી પ્રાપ્તિ થાય છે. ત્યારે તો અર્જુનને જ એવી મહત્તા અપાવજો જો અપાવી શકાય તો. કર્ણથી પરાજિત થયેલાને એવી પદવી આપ અપાવી શકશો તો આપનો દાસ બનીને રહીશ. ભાઈ, મારે ક્યાં દાસોની ખોટ છે? અને કાળના ગર્ભમાં જે નિયતિ લખાઈ છે
તેને વિના કારણ ફેરવવામાં મને રસ નથી. તો પછી જે વાત ચાલતી હતી તેને ચાલવા દો, તેને બીજી દિશામાં ન વાળો. દિશા મેં નથી બદલી. તમારા કહેવાથી અમે અમારા મહારથીઓની શક્તિઓનું વર્ણન કરી રહ્યા હતા. એમાં જ દિશા બદલાઈ ગઈ. તમારા એ મહારથીઓની શક્તિઓથી કોઈ જ અજાણ નથી, તો હું તો હોઉં જ કેવી રીતે? પણ પાંડવો સરખા પરાક્રમો તેમણે કર્યા હોય તો કઈ બતાવો. કઈ મોટી ધાડ મારી બતાવી છે પાંડવોએ વળી? પૂછ્યું છે તો દિશા બદલ્યા વગર ગણાવું છું. ત્યારે દુર્યોધન દ્વૈતવનમાં પાંડવોને કનડવાની કુબુદ્ધિથી આપ ગયા, ત્યારે ત્યાં ગાંધર્વરાજ ચિત્રસેને આપને હરાવીને કેદ કરેલા તે યાદ છે? આ કર્ણ તે વખતે આપની સાથે જ હતો, તો ત્યારે કેમ એ તમને રક્ષી કે છોડાવી ન શક્યો? કેમ એ આપને મૂકીને ભાગી ગયો? ખેર, પછી આપને બચાવ્યા કોણે? છોડાવ્યા કોણે? યુધિષ્ઠિરના કહેવાથી ભીમ અને અર્જુને. હું વધુ સૈન્ય લાવીને વળતો હુમલો કરવાનો જ હતો. અર્જુનને સૈન્યની જરૂર ન પડી કર્ણ. અર્જુન તમારો લાડકો છે એટલે ગમે તે રીતે એના ગુણ ગાવાનું તમે મૂકવાના નથી. એ વાત તો 100 ટચના સુવર્ણ જેવી સત્ય છે. ડંફાસો મારવી રહેવા દે કર્ણ. વિરાટ નગરમાં ગૌધન હાકી જતા હતા ત્યારે માત્ર તું નહીં, તારી સાથે હું, આ 3 ગુરુ અશ્વત્થામા, દુશાસન, દુર્યોધન, આપણે 6 જણા હતા. તો પણ અર્જુને આપણને બધાયને હરાવેલા, અને ગૌથણ જ નહીં, મારા સિવાય તમારા બધાયના લુગડા ઉતારીને લઈ ગયેલા કર્ણ. કુમાર અવસ્થામાં દ્રોણાચાર્યના અખાડામાં લક્ષ્યવેદ અર્જુને કરેલો, અને દ્રુપદના દરબારમાં મત્સ્યવેદ પણ અર્જુને જ કરેલો, તમારા બધાની હાજરીમાં જ. હા ભાઈ વાહ, જબરી ભવાઈ રચાઈ ત્યાં તે દાડે. માછલી વીંધી અર્જુને, પણ એક સ્ત્રીને પરણ્યા 5 જણા. એક પુરુષને 5 પત્ની હોય, પણ એક સ્ત્રીને 5 પતિ? ઘોર અધર્મ. અને વધુ અચરજની વાત વળી એ છે કે દેવ તુલ્ય ગણાતા શ્રી કૃષ્ણ વાસુદેવ સ્વયં ત્યાં હાજર હતા, અધર્મની પડખે ઉભા હતા. શકુનીજી, ધર્મ અધર્મની વાતો આપના મુખમાં શોભતી નથી, અને મારી વાત કરો છો તો સમજી લો કે મારે ધર્મ કે અધર્મને પડખે ઊભા રહેવું પડતું નથી. હું જ્યાં જઈને ઊભો રહું ત્યાં ધર્મ આવીને મારી પડખે ઊભો રહે છે. જ્યાં હું છું ત્યાં ધર્મ છે. જે મને અનુસરે છે તે ધર્મને અનુસરે છે. જે મારા વચન પ્રમાણે વર્તે છે એ ધર્મ પ્રમાણે વર્તે છે. પાંડવો મારા વચનને માનીને દ્રૌપદીને પરણ્યા હતા. ઋષિઓએ પણ તેમાં સંમતિ આપેલી, એટલે એને અધર્મ કહેવાય જ નહીં. એમ ત્યારે શાને અધર્મ કહેવાય? એક પત્ની વ્રત ધારીને ભીમને ઝેર આપવામાં, વારણાવતમાં લાક્ષાગૃહ બાળવામાં, રાજ્યને બદલે ખાંડવ વનનું દાન કરવામાં, દ્રૌપદીના વસ્ત્રહરણ કરવામાં, તેને જાંગ બતાવી અશ્લીલ સંજ્ઞા કરવામાં અધર્મ હતો. ભાઈ થઈને ભાઈઓને વનવાસ મોકલવામાં, ભાઈઓના અધિકારને છીનવી લેવામાં, ભાઈઓને યુદ્ધમાં હણી નાખવાની પેરવી કરવામાં અધર્મ છે. યુધિષ્ઠિર મોટા ભાઈ છે, વળી ધર્માવતાર છે. તેને દુખી કરીને કોઈ સુખી નહીં થઈ શકે. ધર્મની ને ભાઈચારાની વાતો તો સુંદર કરી તમે, પણ કૃષ્ણદેવ, સુભદ્રા હરણની કથામાં મોટા ભાઈ બળદેવજીને છેતરીને અર્જુનને ભાગવા દેવામાં તમે જ સાથ નહોતો આપ્યો? તમે ધારત તો અર્જુનને પકડી શકત, મારી શકત, પણ ભાઈબંધનો પક્ષ રાખીને મોટા ભાઈને છેતરેલા તે ધર્મ હતો? તમને આ ભેદની વાત કોણે કરી? હવાએ કહ્યું, કાનોએ સાંભળ્યું, અને અંતરાત્માએ સાક્ષી પૂરી. વાહ મામાજી વાહ,
તમારી વાત તો જાણે ખરી છે. શું કે તે ધર્મ હતો? તો હું કહું છું એ જ ધર્મ હતો. ધર્મ સિવાયનું આચરણ હું કરતો નથી, અને હું જે કરું છું કે કરાવું છું તે જ ધર્મ છે. જો કે એ વાત સમજવી તમારા ગજા બહારની છે, માટે પડતી મૂકો. મૂકી પડતી બસ. હવે મુદ્દાની જ વાત કરવી હોય તો યુદ્ધના સ્થળ અને કાળ નક્કી કરો. કેમ ભાણાભાઈ? હા હા, હવે એ વાત નક્કી કરો. હું યુદ્ધ નહીં, સંધિ નક્કી કરવા આવ્યો છું. ધૃતરાષ્ટ્ર મહારાજ, પિતામહ ભીષ્મ, મારી વાત માનો અને યુદ્ધ રોકો, નહીતર બધાએ પસ્તાવું પડશે. મહા અનર્થ સર્જાશે. કર્ણ અર્જુનના લોહીનો તરસ્યો થયો છે, તો અર્જુનને કર્ણવધની ઓછી ઘેલચા નથી. ભીમ દુર્યોધનની જાંગ તોડવાની અને દુશાસનની છાતી ચીરી એના લોહીથી દ્રૌપદીના વાળ ગૂંથવાની પ્રતિજ્ઞા લઈને બેઠો છે. તે પૂરી કર્યા વગર જંપશે નહીં. એ છાતી ચીરવા આવશે ને હું પ્રેમથી છાતી ધરી દઈશ એમ? કૃષ્ણ, એવા ભય બીજાને બતાવજો. મારા બાવડામાં પહાડને તોડી પાડવાનું બળ છે. ચૂપ કર દુશાસન. કૃષ્ણએ ભીમડાએ એવી પાપી પ્રતિજ્ઞાઓ લીધી છે. હા, તમને ક્યાં નથી ખબર? આપણે રોકવો પડશે દુર્યોધનને. હું તો રોકું જ છું ને. બેટા દુર્યોધન, જવા દે આ લડાઈ બડાઈ. એમને જે થોડું ઘણું જોઈતું હોય એ આપીને સંધિ કરી લે ભાઈ. સંધિ કેવી ને વાત કેવી. જુગારમાં તેઓ રાજપાટ હારી ગયેલા. 13મા વર્ષે ગુપ્ત રહી શક્યા નથી, માટે ન્યાય મારા પક્ષમાં છે. આ કહી દીધું. હા, ભાણાની વાત બિલકુલ સાચી છે. યુધિષ્ઠિર નબળા ખેલાડી એટલે જુગારમાં હારી ગયા. એમાં કોઈ શું કરે? અન્યાય અને અધર્મ તો ત્યારે આચરવામાં આવ્યા જ્યારે તમે વડીલોએ એમને બધું પાછું અપાવેલું. મામાજી, ફરી ન્યાય અને ધર્મ જેવી વાતો તમે કરવા માંડ્યા? ખોટું ન બોલો. જ્યારે તમે પાંડવોને ઓળખી કાઢ્યા ત્યારે બરાબર 1 વર્ષનો ગુપ્તવાસ પૂરો થઈ ચૂકેલો. અને વનવાસ કે ગુપ્તવાસ બધું બાજુ પર મૂકીને એક વાત કરો કે જુગાર રમાયો તે ન્યાયી રીતે રમાયેલો? તેના મૂળમાં જ શું કપટદાવ નહોતો? મામાજી, યુધિષ્ઠિર હાર્યા નહોતા, કપટથી હરાવવામાં આવેલા. રમતના પાસા તમે કોના હાડકામાંથી બનાવેલા એ મને ખબર છે. તેમાં સીસું ભરેલું તે મને ખબર છે. બાજીના ચોક્કસ ભાગમાં રસાયણો લગાડેલા તે મને ખબર છે. અને એ ભાગમાં જ પાસા ફેંકી ધાર્યા દાવ તમે જીતતા રહ્યા તેની એ મને ખબર છે. હે? તો તમને ક્યાંથી ખબર? ભાણાભાઈ, આમને આ વાત કોણ કહી ગયું તમને? કૃષ્ણ? હવાએ કહ્યું, કાનોએ સાંભળ્યું અને અંતરાત્માએ સાક્ષી પૂરી. ભાણા, બહુ જોખમ છે આ કૃષ્ણને અહીં વાત કરવા દેવામાં. હો મામા, એનો રસ્તો કરું છું. હવે જા દુશાસન, અલંબુશને બોલાવી લાવ. કહેજે કે પંખી ઉડી જવું ના જોઈએ. ધૃતરાષ્ટ્ર મહારાજ અહીં વિષ્ટિ કાર્ય માટે આવવા નીકળ્યો ત્યારે યુધિષ્ઠિરે કહેલું કે યુદ્ધ ન થાય તે માટે મારા પ્રણિપાત કહેજો, અને થોડું ઓછું મળે તો પણ સમાધાન કરજો. અર્જુને પણ કહેલું કે યુદ્ધમાં કોઈની ભલાઈ નથી. પણ ઓલો જાડિયો ભીમ શું બોલ્યો તો? એણે મને કહેલું કે આપ સભામાં વાત કરો ત્યારે ઉગ્ર ન થતા મધુર કોમળ વાણીથી વાત કરજો, જેથી યુદ્ધ નિવારી શકાય. અને એવી વાત કરજો કે જે એમની રુચિને અનુકૂળ હોય. એવું બોલે ભીમ? અને દ્રૌપદીએ શું કહેલું? યુદ્ધના ભયથી એ મારા રાણીવાસમાં આવવા તૈયાર છે? ના, એકમાત્ર દ્રૌપદીએ કહેલું કે તમે સંધિનો પ્રયત્ન કરો ત્યારે દુશાસને ખેંચેલા મારા આ છૂટા કેશ કલાપને યાદ રાખજો. ભર સભામાં મારા 5 પતિઓ અને પિતામહ જેવા મહાપુરુષો હોવા છતાં મારે જે રુદન કરવું પડેલું તે વિસરતા નહીં. કુરુકુળની સ્ત્રીઓ
તેમના સ્વજનોની હત્યા થવાને કારણે એવું જ રુદન કરે એ મારે જોવું છે. એ ઘમંડીનું ઘમંડ હજુ ઉતર્યું નથી. તે વખતે જળના આંસુ પાડેલા હવે લોહીના આંસુ પાડીને રડવાનો વખત આવશે. હું એવું નહીં થવા દઉં. શસ્ત્રો વગરના સારથી થઈને શું કરી લેવાના તમે? ત્યારે મેં જે કરવાનું હતું તે કરીને એનું રુદન રોકેલું, અને હવે પછી એ રોકીશ. એટલું જ નહીં, હું જોઈશ કે તેની ઈચ્છા પૂરી થાય. હું એના પક્ષમાં છું. દુર્યોધન, એ નારીના શાપ તારું નખોત કાઢી નાખશે. દુર્યોધન, મારું કયું માનીને સંધિની વાત સ્વીકાર કરી લે. એ લોકોએ આટલું બધું નમતું જોખ્યું છે, તો તું હવે હઠ મૂકી દે. દુર્યોધન, હઠ મૂકી દે. ગાંગે, માત્ર 5 ગામ પણ જો આપવામાં આવે તો હું સંધિ કરાવી આપું અને યુદ્ધ અટકાવી દઉં. મારી સાથે વાત કરો કૃષ્ણ. 5 ગામ તો શું, 100ના નાકા જેટલી જમીન પણ હું નહીં આપું પાંડવોને. એમને કહેજો કે થાય તે કરી લે. કૃષ્ણ, તમે નાહકનો ધક્કો ખાધો. તમે આના જિદ્દી અને હઠીલા સ્વભાવને ક્યાં નહોતા જાણતા. વ્યર્થ સંધિની વાતો લઈને શું કામ આવ્યા? મારું આવવું વ્યર્થ નથી ગાંગે. ભવિષ્યમાં કોઈ એમ તો નહીં કહી શકે કે કૃષ્ણ જેવા તે સમયે હાજર હતા તો તેમણે યુદ્ધને રોક્યું કેમ નહીં. યુદ્ધ તો થશે જ, પણ તે દુર્યોધનની આડાઈને કારણે થયું ગણાશે. માટે મારો પ્રયત્ન વ્યર્થ નથી. દ્રૌપદીની ઈચ્છા અનુસાર કુરુકુળની સ્ત્રીઓ રુદન કરે ત્યારે કોઈ એમ ન કહી જાય કે આ માતમ કૃષ્ણએ થવા દીધો. કેમ જાણે રડવાનો વારો કુરુકુળને જ આવવાનો હોય. પાંડુ કુળની સ્ત્રીઓને રૂવાનો વારો નહીં આવે એવું કોણે કહ્યું? હું કહું છું. તમે કહો એટલે શું થઈ ગયું? તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે અમે ચૂડીઓ પહેરી હોય. અરે મગતરા છે મગતરા અમારી આગળ પાંડવો. દુર્યોધન, જેને કારણે તને આટલો ઘમંડ છે એ કશું જ કામ નહીં આવે આ યુદ્ધમાં. તમે બંને પક્ષોની તુલના કરીને હરખાવ છો, પણ ઘણી બાબતો તમે ભૂલો છો. તમને એમ છે કે ઇન્દ્રએ આપેલ અમોઘ શસ્ત્ર શક્તિથી કર્ણ અર્જુનને મારશે, પણ એ શસ્ત્ર બીજે વાપરી નાખવું પડશે ત્યારે સાવ અસમર્થ થઈ જશે કર્ણ. અને એમ તો અર્જુન પાસે અગ્ન્યાસ્ત્ર, વરુણાસ્ત્ર, વિદ્યુતાસ્ત્ર, ગરુડાસ્ત્ર જેવા કંઈક શસ્ત્રોની સાથે ખુદ શિવજી આપેલું પાશુપતાસ્ત્ર પણ છે. બ્રહ્માસ્ત્ર પ્રયોગની આ યુદ્ધમાં બંધી હોય તો પણ અર્જુનના આ બધા અસ્ત્ર શસ્ત્ર સામાન્ય નથી. 70 કર્ણને મારી શકે તેવા છે એ શસ્ત્રો. અને કર્ણને માથે તો શ્રાપ છે કે ખરે ટાણે એની વિદ્યા ભૂલી જશે. તે શ્રાપ યુદ્ધમાં જ ફળીભૂત થશે. તને એમ હશે કે તારા અલંબુશ અને અલાયુદ્ધ જેવા રાક્ષસો ભારે વિનાશ વેરશે, પણ ભાઈ, ભીમસેન પુત્ર ઘટોત્કચ પણ હિડિંબા રાક્ષસીની કુખે જન્મ્યો છે. અને માયાવી જાદુઈ વિદ્યામાં એ તારા બંને રાક્ષસોને પહોંચે તેવો છે. શકુનીની કપટ નીતિથી યુદ્ધના નિયમોનો ભંગ કરશો તો ખરાખરીના ખેલમાં એ લોકો નીતિ નિયમો કોરણે મૂકશે. ભીષ્મ પોતાની ઈચ્છાથી મૃત્યુને પાછું ઠેલી શકશે, પણ અસંખ્ય તીરોથી છેદાયેલા દેહને યુદ્ધમાં લડતો રાખવામાં ઈચ્છા કામ નહીં લાગે. દ્રોણાચાર્યની નબળી કડી પુત્ર પ્રેમને પણ તેઓ બરાબર જાણે છે. દુર્યોધન, તારી કાચી કેડની એમને ખબર છે યુદ્ધનું પરિણામ તું ધારે છે એવું નહીં આવે. ત્યારે તમે ધારતા હશો એવું આવશે એમ? હા, હું ધારું છું તેવું આવશે. તમે વાતો તો એવી કરો છો કે જાણે તમે બધું ભવિષ્ય પ્રત્યક્ષ જોઈ રહ્યા છો. હા, હું બધું જ જોઈ રહ્યો છું. હું જોઈ રહ્યો છું કે 18 અક્ષૌહિણી સેનાઓ મોતના મુખમાં ધકેલાઈ ગઈ છે. હું જોઈ રહ્યો છું કે ભીષ્મ, દ્રોણ, કર્ણ, તું અને તમામ કૌરવ કુળ પણ મૃત્યુને શરણ થયું છે.
માત્ર એક સિવાય. કોણ એક? મારો દુર્યોધન? ના, જે એક કૌરવ યુદ્ધ પૂર્વે પાંડવ પક્ષમાં આવીને ધર્મના પક્ષમાં જોડાશે તે. હું જોઈ રહ્યો છું કે કુરુક્ષેત્ર આખું એક ભયાનક સ્મશાન ભૂમિમાં ફેરવાઈ ગયું છે. હાથી, ઘોડા, ઊંટ, સૈનિકોની લાશોને ગીધડા અને કૂતરા ચૂંટી રહ્યા છે. પાંડવ કુળમાં સંહારની માત્રા ઓછી નહીં હોય. 5 પાંડવો સિવાય એમના તમામ સગા મોતને ભેટશે. અને યુદ્ધ પછી સુખનો અનુભવ તો કોઈને નહીં થાય. આશ્વાસન જોઈતું હોય તો એટલું લેજો કે હું યુદ્ધ માટે સંમતિ આપીશ, પછી જ યુદ્ધ થશે. મારી આજ્ઞાથી જ પાંડવો શસ્ત્ર ઉપાડશે, માટે આ ધર્મયુદ્ધ કહેવાશે. અને તેમાં વીરગતિ પામનાર બધાયનું કલ્યાણ થશે. બેટા, બેટા દુર્યોધન, નથી લડવું આપણે. મૂકી દે તારી યુદ્ધની ઘેલછા. હા દુર્યોધન, કૃષ્ણ આર્ષદ્રષ્ટા છે. તેઓ કોઈને ભયભીત કરવા માટે આવા વચનો ના ઉચ્ચારે. કૃષ્ણ તો ઈશ્વરનો અવતાર છે. એ જે બાજુ હશે એ જ પક્ષનો વિજય થશે. બસ બસ બસ, બંધ કરો આ બધો બકવાસ. કૃષ્ણ, તમે ઈશ્વરના અવતાર છો એમ? અને તમે જેના પક્ષમાં હો એનો જ વિજય થશે એમ? હું નહીં, ઘણા બધા લોકો એવું કહે છે. તમે શું કહો છો? એ જ કે લોકોના કહેવામાં થોડી ઉણપ છે. જ્યાં હું છું અને જ્યાં મારી સાથે અનન્ય ભાવથી જોડાયેલો એવો ભક્ત અર્જુન છે, ત્યાં માત્ર વિજય જ નહીં, ત્યાં જ નીતિ છે, અચળ મતિ છે, લક્ષ્મી છે, સુખ છે, શાંતિ છે અને કલ્યાણ પણ ત્યાં જ છે. તમારું સંભાષણ બંધ કરો કૃષ્ણ. તમારો જ કાંટો નીકળી જાય તો શું કરે પાંડવો? દુષ્ટ દુર્યોધન, હવે આવી બન્યું છે તારું. મારા આરાધ્ય દેવનું, મારા સ્વામીનું આવું અપમાન. મને મનમાં હતું જ કે કૂડ કપટથી ભરેલા તમે વિષ્ટિકારને મારવા તૈયાર થાઓ એવા છો. એટલે જ હું એમની સાથે આવ્યો છું અને અમારું સૈન્ય પણ સાથે લાવ્યો છું. જેમ તારા ઈશારે દુશાસન કંઈક કપટ રમવા ગયો છે, તેમ મારા ઈશારે મારો દૂત પણ સૈન્યને સાબદું કરી અહીં લાવવા ગયો છે. તારું સૈન્ય અને તારા કૃષ્ણ બંને મરવાના થયા છો સાત્યકી. દુર્યોધન, યુદ્ધ પહેલા જ તારું મોત માગી લીધું છે તે આજે. હું સાત્યકી કૃષ્ણની જમણી ભુજા સમાન છું. તાકાત હોય તો જીલજે મારો ઘા. સાત્યકી આ શું કરે છે? છોડો મને પ્રભુ, આજે હું નહીં કે એ નહીં. સાત્યકી, મારી આજ્ઞા છે. તલવાર મ્યાન કરીને ઉભો રહે એક બાજુ. મારી ચિંતા શું કામ કરે છે? મારો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. એવો તારો વિશ્વાસ ડગી ગયો? શું મને સામાન્ય સંધિવાહક મનુષ્ય માની લીધો? એવા તે કોણ મોટા થઈ ગયા તમે? અને એનો એવો વિશ્વાસ ન ડગ્યો હોય તો હવે ડગશે. ખબરદાર અલંબુશ, ત્યાં જ સ્થિત રહેજે. દુર્યોધન, તારે જાણવું છે કેવો તો મોટો કોણ છું હું? તો જોઈ લે કે હું કોણ છું. બચાવ, 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 બચાવ. ના ના ના, નથી સહન થતું, નથી સહન થતું. ઓ પિતાજી, ઓ પિતામાં બચાવો મને. આ કૃષ્ણ બહુ ભયાનક છે. અરે અરે, ભાગો ભાગો, દોડો દોડો, બચાવો બચાવો. અરે અરે અરે, કોઈ છે? મારો, અરે મારો.
મારો હવે કહે, મને બંદી ખાને નાખીને કેટલો વખત સાચવી શકત તું? અરે હું તો જન્મ્યો તો જ બંદીખાનામાં, અને જન્મતાની સાથે જ ભાગી ગયેલો, 1 દિવસની ઉંમરમાં હો. હવે તો હું મોટો પુરુષ બની ચૂક્યો છું. હવે તો કેવી રીતે રહી શકું તારા બંદીખાને? હા, જાઓ જાઓ જાઓ, ચાલ્યા જાઓ. તમે 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 કંઈક માયાવી વિદ્યા જાણતા લાગો છો. બેટા બેટા, શું થયું તને? કેમ ચીસો પાડતો હતો? કેમ રડતો હતો તું? કંઈ નહીં પિતાજી, કૃષ્ણની કંઈક માયાજાળમાં આવી ગયેલો. હવે આપણે કશી વાત કરવા નથી માંગતા. વિષ્ટિ કાર્ય સમાપ્ત થયું છે. અંતિમ નિર્ણય એક જ છે, યુદ્ધ, યુદ્ધ અને યુદ્ધ. પધારો કૃષ્ણ. આવ્યો છું તું જઈશ તો ખરો જ ને સંદેશો આપવા કે બસ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. છતાં જતા જતા એક વાત ફરી કહેતો જાઉં છું કે જ્યાં ભગવાન અને ભગવાનના ભક્ત છે ત્યાં જ વિજય છે, લક્ષ્મી છે, યશ છે, નીતિ છે, અચળ મતિ છે અને કલ્યાણ છે. માટે પક્ષ તો જીવનમાં એમનો જ રાખવો ઇષ્ટ છે. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ ભોગે અને સ્વભાવ પ્રકૃતિના દોષ જોયા વગર માત્ર ભગવાનના વચનના વિશ્વાસે પણ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો એ પ્રલયકાળ સુધીની સમસ્ત માનવ જાત માટે મારો સંદેશ છે. ચાલ સાત્યકી. यत्र योगेश्वरः कृष्ण यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयोर्भूति ध्रुवा नीतिर्मतिर्मम. બધાએ ખૂબ સારી રીતે બધી રજૂઆત કરીને કાર્ય બધું કર્યું છે. આ વિષ્ટિમાં જ બધા સભા સદો બેઠા છે. વિષ્ટિ ચાલી, સમાધાનની વાતો કરવા આવ્યા, પણ સમાધાન બદલે યુદ્ધની જ વાતો ઉપડી બધી કરવા. અને એમાં પોતપોતાની બળ ને પોતપોતાની શક્તિ ને પોતાની મહત્તાની વાતો બધી આવી ગઈ અંદર. માણસ માત્રને પોતાના અભિમાન બહુ હોય છે કે હું જ બધાથી શ્રેષ્ઠ છું અને હું જ આ બધું કરી શકું છું. એવું જે અભિમાન છે એ માણસને ખુવાર કરે છે. ભગવાન છે એ અભિમાનને કાઢવા માટે પધારે છે. ગર્વ ગંજન પણ કહ્યા છે કે ભગવાને કોઈનો ગર્વ રહેવા દીધો નથી. એ વાતો સાંભળીએ છીએ, જાણીએ છીએ, માણીએ છીએ તો પણ પાછું આપણને ગર્વ આવી જ જાય છે. એ અજ્ઞાન છે આપણું. અજ્ઞાન છે કે જે ભગવાને આપણને આવી બધી શરીર આપ્યું છે, એની સાથે બુદ્ધિ આપી, શક્તિ આપી, આ બધા અવયવો આપ્યા કે જેનાથી આપણે આ બધું ભણી ગણી મોટા થઈને આવું બધું કાર્ય કરી શકીએ. અને એમાં પછી આપણું અભિમાન આપણને આવી જાય કે હું કંઈક છું, કે જેની કૃપાથી આપણે આ બધું પામી શક્યા છે એની આગળ પણ અભિમાન માણસને આવી જાય છે. એ જ એટલું મોટાનું મોટું અજ્ઞાન છે. અને અજ્ઞાનને લઈને માણસ જન્મ મરણનું કારણ પણ બને છે. એમ જો ભગવાનને તરફ આપણી અરુચિ થઈ ગઈ, એને માટેનો આપણને અભાવ થઈ ગયો કે એને માટેને આપણે જો દ્વેષ બુદ્ધિ થઈ ગઈ
દુર્યોધન. કારણ કે અહીં હતી ભરી લઈને આવેલો કે યુદ્ધ જ ખપે છે, યુદ્ધ સિવાય કાંઈ જ ના ખપે. બસ કશું જેટલી જમીન પણ એ જમીન લઈને આવ્યો હતો, જમીન રાજા રામની, અને આપણે મંડી પડ્યા ખોટા જરૂર વખત ના. એ મારું રાજ છે, મારી ધરતી છે, હું છે, બસ આટલી તસુ જેટલી. પણ તારા હાથમાં આટલું તસુ નથી, હું અનીને સહિત તારી પાસે નથી, તું ખૂબ બીજા ના કરી શકવાનો છે. ભગવાનની શક્તિનો જો વિચાર કરીએ તો આપણું કંઈ પણ છે. પણ તે ઘડીએ માણસ જ્યારે અભિમાન ચડે ત્યારે કોઈની સલાહ સૂચન પણ સાંભળે નહીં. બસ અભિમાનમાં એમ કે હું જ છું, આ દુનિયામાં કોઈ મારા સિવાય નથી, ભગવાન જેવી વસ્તુ પણ નથી ને. એટલે પછી ખલાસ થયું ને. પછી ભીષ્મ પિતા જેવા બિચારા સમજાવે તો કે તમે બધા ડોહાઓ બેસી રહો, સમજ્યા વગરના, કંઈ સમજતા નથી. આ શું કહેવાય તમારા ધૃતરાષ્ટ્ર પિતાજી પાછા અંધ હતા, એ પણ બિચારા ઊભા થઈને કહે કે તું રવા દે, આ કૃષ્ણ વિષ્ટિ કરવા આવ્યા છે, કંઈ વિષ્ટિ કરવા એનો તું વિચાર કર. એને વિષ્ટિ શું કરી? વિષ્ટિ કંઈ કરવાની જ નથી, પહેલેથી જ મેં તો કહી દીધું છે કે તમારે યુદ્ધ જ, બીજું કંઈ જ કરવાનું નથી. એમાં એટલું બધું એને ચમક ચડી ગયેલો તો ઠેઠ નખથી શિખા પર્યંત. એ કોઈ દેશ માને ખરો? કોઈનું ન માને. પણ જે પેલું અહમ ચડ્યું હોય ને પાછું એનો વટ ચડાવનાર બીજા આવે, કરવાનું છે. આપણે ભલે ભીષ્મ પિતા કહે કે પછી દ્રોણાચાર્ય કહે કે અમારે ધૃતરાષ્ટ્ર બાપા કહેતો હોય, અને એ જ વાત કરે કે બધા આપણી ડોહા કંઈ આપણી વાતમાં સમજે નહીં. અત્યારે જવાનિયાની એ બહુ થઈ ગયું છે કે આ ડોસા બધા કશી વાત આપણી સમજતા નથી, એમ બોલ બોલ કરે છે. પણ ભાઈ જમવાનો ખાઈ ગયેલા છે બધા, એમને બધા વર્ષો કાઢ્યા છે, આવા બધા પ્રસંગો જોયા છે, પ્રસંગોનો બધો અનુભવ થયો છે. ત્યાર પછી તમને વાત કહે છે કે એટલે તું આ ના કર. કેમ જોયું હતું બધું? હા, બધા જોઈને વાત કરી હતી. એટલે આવી બધી વસ્તુને આપણે જાણીએ કે ભાઈ વડીલો છે એ પણ આપણા પૂજ્ય છે. વડીલો છે એમની વાણીને પણ કંઈક આપણે આદર કરવો જોઈએ કે ભાઈ જ્યાં ભગવાન કૃષ્ણ છે ને જ્યાં અર્જુન છે એનો જ વિજય, એનો જ જય થવાનો છે, ત્યાં જ લક્ષ્મી છે, ત્યાં સિદ્ધિ છે, આ બધું કહી દીધું. કારણ કે ભગવાનને આધારે જ બધું છે. અને એ ભગવાનના સંત છે એ જ આપણને સુખ આપનાર છે. કારણ કે ભગવાનનો હૃદય અભિપ્રાય જેને જીવમાં ઉતર્યો છે, ભગવાનનું સુખ જેને માન્યું છે, ને જે ભગવાન બન્યા છે એ આપણને સાચી વાત સમજાવે. અને આમાંથી સાર લેવાનો છે કે ભગવાનના ભક્તનો પક્ષ. આપણે વસ્તુ આપણી એ છે કે આખા ભારતનું છે કે ભગવાને જેમ કૃષ્ણએ અર્જુનનો પક્ષ રાખ્યો, બધા પહેલાં કે તમે અધર્મ કર્યો, ફલાણું કર્યો, એનો જવાબ એમને આપ્યો છે. કારણ કે ભગવાન કોઈ દિવસ અધર્મ કરતા નહીં, ધર્મનું સ્થાપન એ ધર્મ છે જ્ઞાની તો ધર્મ સ્થાપન કરવા જાય છે. એ જે કરે છે એ ધર્મ કહેવાય નહીં. એમનું જે કાર્ય છે એ બેસે, ઉઠે, બોલે, છળ કપટ દેખાડે, આ દેખાડે, તે દેખાડે, બધું દેખાડે, પણ નિર્ગુણ છે બધું. ભગવાનમાં માયા છે જ નહીં. જો ભગવાનમાં તમે માયા સમજો તો તમારી માયા જવાની છે કેમ? એટલે ભગવાન જો એવું છળ કપટ પ્રપંચ બધું દેખાડે બધા, પણ એમાંય દિવ્ય ભાવ આપણે રાખવાનો. એમાંય પણ આપણે જો દિવ્ય ભાવ હોય તો આપણી ભક્તિ સાચી. બાકી જે આપણે મેં કહું એની અંદર આપણે જો આવી ગયો તો આપણામાં માયા જવાની નથી. એટલે એમને કંઈ છળ ને કપટ નથી. એ બોલે એ ધર્મ. અમારા કે ભગવાનનું જે વાક્ય વેદ વાક્ય જ કહેવાય, એમાં પછી બીજું વિચાર નહીં. એટલે આવી રીતનો મહિમા છે મહારાજનો. ભગવાનનો સમજીને આપણે દાસના દાસે સારી ભક્તિ કરી અને આપણે બધાએ બહુ સારી રીતે અહીંયા આગળ આ મહાભારતનો આખો પ્રસંગ રજૂ કર્યો છે. તો એવી ભગવાન વિશે તમારી પણ સાચી ભક્તિ થાય અને પાછા ફેરવાની વાત જવા દે અને ખરેખર હવે શુદ્ધ ભાવથી આપણે ભગવાન શ્રીજી માને રાજી કરીએ. એમના સંત યોગીજી મહારાજ જે આપણને મળ્યા છે એમને આપણને આ જ્ઞાન, આપણે આ વાત મહારાજનો આશરો દર કરાયો છે, મહારાજની મહત્તા સમજાય છે. સમજીને મહારાજની ભક્તિ કરીને સર્વ પ્રકારે સુખિયા થવા એ જ પ્રાર્થના.